આગળ વાત કરીશું સુરતની અંદર જ્યારે મહિલા ભારતીય ક્રિકેટ ટીમની વાત કરવામાં આવે તો ટીમની ઐતિહાસિક અને શાનદાર જીત બાદ સુરત શહેર ઉત્સવના રંગે રંગાઈ ગયું। શહેરના મુખ્ય અને ઐતિહાસિક વિસ્તારોમાંના એક એવા ભાગળ વિસ્તારમાં જીતની ઘોષણા થતાં જ સુરતીઓ રસ્તા પર ઉતરી આવ્યા અને જશ્નનો માહોલ છવાઈ ગયો। સામાન્ય રીતે વ્યાપારિક હબ ગણાતા ભાગળ વિસ્તારના રસ્તાઓ પર રાત્રે લાઇટો અને ફટાકડાની જગમગાહટથી ચમકી ઉઠ્યા ત્યારે લોકોમાં ઉત્સાહ અને રાષ્ટ્ર ગૌરવની લાગણી સ્પષ્ટ દેખાઈ રહી હતી। મોટી સંખ્યામાં એકઠા થયેલા નાગરિકોએ જયકારા અને રાષ્ટ્રધ્વજ સાથે ઉજવણી કરી। ટીમ ઇન્ડિયાની જીતને દેશના ગૌરવ સમાન ગણાવી સ્થાનિક વેપારીઓએ પણ દુકાનો આગળ ફટાકડા ફોડીને મીઠાઈઓ વહેંચીને આનંદ વ્યક્ત કર્યો। સુરત શહેરના અનેક વિસ્તારોમાં જીતની ઉજવણીનો માહોલ જોવા મળ્યો, જ્યારે ભાગળ અને વિસ્તારમાં ઉજવણીનું કેન્દ્રબિંદુ બની ગયું હતું। સુરતથી મહિલાઓની ક્રિકેટ ટીમને દેશની દીકરીઓનું ગૌરવ કહીને વધાવી હતી। આવનારા ટુર્નામેન્ટમાં એમના સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી।